જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી વરુણથી એકાદશીની વ્રત કથા અને મહાત્મ્ય પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મુકુંદ કરોતિ વાત્સલાય પતમ લંઘે ગીરતે યહ કૃપા મહંત વંદે પરમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી કૃષ્ણ આપની કૃપા જ્યાં જ્યાં થાય ત્યાં મનુષ્ય આપના ભક્તો સર્વ સમર્થ થાય. એવા માધવને હું વંદન કરું છું. મિત્રો, એકાદશી એટલે કે 11મી તિથિ, જે તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવ છે. આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પ્રભુનું પૂજન કરે છે અને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. આ અર્થે કામના અને આ વ્રતની સર્વશ્રેષ્ઠ નષ્ટ થાય છે. ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરે છે, જે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને પ્રિય આ વ્રત હોય છે. આજે પ્રભુને પૂજન કરીને પણ ભક્તો પાપ પુણ્ય આ બંધનમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ અને ગીતાજીનો પાઠ કરી પણ ભગવાન શ્રી નારાયણને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ અશ્વમેવ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા તો જેઓ વ્રત કરવા માંગતા નથી, તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન શ્રી હરિનું નામ જપ હૃદય મનમાં કે આપણા ઘર મંદિરમાં જે ભગવાન નારાયણ મૂર્તિ, ફોટો, ચિત્ર હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય, રામજી હોય, ભગવાન નરસિંહ હોય અથવા તો સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણા ભક્તો માને છે, જે આપણી શ્રદ્ધાનો વિષય. મૂર્તિ, ફોટો પૂજનીય, એ પ્રમાણે આપણે પ્રભુનું આજે વિશેષ પૂજન કરી શકીએ છીએ. ભગવાનને વસ્ત્ર ભોગ સમર્પિત કરી ધૂપ દીપ નિવેદ તુલસી દળ સમર્પિત કરીને પૂજન થાય છે. આજે વ્રત કથા એકાદશીનું અવશ્ય સંભળાય છે. જે મહાત્મ્યની કથા સાંભળવાથી આ દિવસનું પુણ્ય લાભ ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત જરૂરિયાતમંદની દાન પુણ્ય કરાય છે, પશુ પક્ષીની સેવા કરાય છે અને આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી શકીએ છીએ. આજે આપણે આ એકાદશીના દિવસે અને કાલે બારસની હોય તે બારસના દિવસે પારણા કરતી વખતે પણ દાન દક્ષિણા અપાય છે, જેથી વ્રતનો લાભ આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આજે એકાદશી હોય માટે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે. પીપળાના વૃક્ષની સેવા પૂજા થાય છે, જે સર્વદેવમય આ વૃક્ષ છે. આમ તો ઉનાળાની ઋતુ હોય છે કે ગમે ત્યારે ઋતુ હોય, આ પ્રાકૃતિ સેવા કરવાની પ્રકૃતિમાં આશીર્વાદ આપણને જીવનમાં રહે છે. આરોગ્ય સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. વૃક્ષ વાવવા, વૃક્ષનું જતન કરવું, ઘરમાં પણ વૃક્ષ છોડનું વાવીને જતન કરવું એ આપણા ઘરને પણ પવિત્ર બનાવે છે, આપણે જીવનને પણ પવિત્ર બનાવે છે. આજે વરુણથી એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય વલ્લભ પ્રભુનો જન્મ સર્વ મનાવાય છે. માટે આજે હવેલી કે બેઠકો, વૈષ્ણવ મંદિરોમાં ત્યાં વલ્લભ પ્રભુનો જન્મ ઉત્સવ ધામે ધૂમેથી ઉજવાય છે. ગુરુપદના રૂપમાં પણ વલ્લભ પ્રભુના દંડવટ થાય છે. આજે ભગવાન લાલજીના સ્વરૂપની વિશેષ સેવા પૂજા, શૃંગાર તથા ધોળ ગીત ગવાય છે, ઉત્સવ મનાવાય છે. આ વરુણથી એકાદશીનો અર્થ થાય છે સર્વ પ્રકારે રક્ષા કરનાર. ભગવાન નારાયણ લક્ષ્મીપતિ જેઓ ભૂતની છે શ્રીપતિ, તેમજ કૃપાથી સર્વ રીતે રક્ષા થાય છે. ભક્તજનો કલ્યાણ થાય છે. જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું આ એકાદશીનું વ્રત છે. જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય અથવા તો અચાનક બહાર જવાનું થયું હોય, એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે, પરંતુ પૂજન થતું નથી. મનોભાવ છે તે પ્રભુના રાખવું એકાદશીનું વ્રત છે તે યાદ રાખવું, જેથી આપણું મન બગડે નહીં. આ રીતે એકાદશીનું વ્રત શુદ્ધતાથી સરળતાથી સંપન્ન કરવું જોઈએ. પુણ્યના ભાગી બનીએ છીએ, પાપ નષ્ટ થાય છે, જન્મ મરણ ચક્કરમાંથી છૂટી જવાય છે. મિત્રો, આ હતું એકાદશીનું મહાત્મ્ય.